વાત કરીએ ભરૂચની તો જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહની ચિંગારી ઉઠી છે। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નેતૃત્વ હેઠળ તાલુકા સ્તરે થયેલી હોદ્દેદારોની વરણીને લઈ ધારાસભ્યો અને પાર્ટીના જૂના કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ધારાસભ્યએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ અને અન્ય ધારાસભ્યોના સૂચનોને અવગણવામાં આવ્યા છે, જ્યારે જિલ્લા પ્રમુખે પોતાની આસપાસની ટોળકીના દબાણ હેઠળ વરણી કરી છે। જો કે તાજેતરમાં થઈ ગયેલી અનેક બેઠક વચ્ચે પણ ધારાસભ્યોના મંતવ્યોને ગંભીરતાથી લેવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો, તો અમે રાજીનામું આપવું। બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની, એટલે અમે એ લોકોને જાણ કરવા માટે આવ્યા। માલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, ત્યાંના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના। એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ। આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા, અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। તમારે તમને શું અમને માર્ગમાં બહાર રહેવાનું? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી, જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે।